આવો બેન બા બરાબર તમે અમારી કુંવારી છો ને કુંવાર કા બેન જય મામાદેવ અમારા ઘેર ભાગડીવાળા મામા પધાર્યા છે દોસ્તો તમે બધા દર્શન કરી લો અમના અમે તો કરીએ જ છીએ જુઓ આ અમારા સુરાભાઈ હું કદી જીવનમાં કોઈના પગે નથી પડી એક પહેલી વખત મારા મામાને પગે પડું છું જય મારા મામા મારા હગા બાપને નથી પડી કદી બોલો મામા દેવની જય હાય દોસ્તો અમે હવે બનાવીએ છીએ રસોઈ આજ અમારા ઘરે આવ્યા હતા મામાદેવ પાઘડીવાળા અમે એમને સ્વાગત કર્યું હતું અમારા રસોઈમાં બહુ મોડું થઈ ગયું છે આજે તેમાં ધબાધબી છે અમારા માસી છે સંબંધી એ બર્તન ધોવા બેસી ગયા ને અમે હવે કામે લાગી ગયા છીએ દોસ્તો हमारा कैमरामैन आई गया है। कैमरामैन क्या था मम्मी तारे? कैमरामैन हूँ करता था। कैमरामैन जरा दाढ़ी क्या था? कैमरामैन दाढ़ी क्या था? कैमरामैन हमारा कैमरामैन अच्छे नहीं मैच कैमरामैन अच्छे हमारा अर्जुन भाई से ये बहुत बोले छे एमने मारे झगड़ो करવાનો છે મોટા ભાઈ હા હું ભાઈ કેમ ભાઈ લેટ થયું જમવાનું આટલું બધું હજી 1 વાગી ગયો છે ને એ શનિ લઈ જાઓ એ મોડું મોડું થાય પછી અમારે જમવાનું હોય એ જમવાનું હોય તો લેટ થઈ જાય હો બોલ બોલ ના કરતા જમવાનું હોય એ હોટલો નવરી પડી હેડવા માંડો હોટલોમાં હું જમવાનું ઘરના જમવા જેવું હોટલમાં એટલે અર્જુન ન્યા જોઈ જાવ આ ફાયર ન થાય એટલે ભાઈ લઈ જાવ એ ભાઈ એને લઈ જાવ તમે જાઓ એટલે ભાઈ બનાવતી નહીં મમ્મી જાનું વાવાઝોડું શાંત પડી ગયું છે કેમેરામેન વાવાઝોડાને શાંત પાડી દેજો બરાબર એ હા હવે તમે તમ તાર આરામથી બેહો જાઓ તો જય માતાજી મિત્રો આજે મારે થોડુંક મોડું થઈ ગયું છે આવવાનું અને આવીને જોઉં છું તો આ તમે ઘરનું વાતાવરણ જો બહુ ગરમ છે હવે હું અને અર્જુનભાઈ અમારા મિત્ર છે આ ઘરના વાતાવરણ થોડોક શાંત કરવાનો પ્રયત્ન કરીએ તો આ અમારા સૂર્યાંશી બેન છે જેને વ્રત ચાલુ છે પણ ખાલી કહેવાના આપણે ખાવાના મારા જેનીભાઈ છે આ છે અમારો જેની દીકરો છે મારો નાનો જેનીભાઈ બહુ ગરમ છે વ્રત કોની માટે રાખેલું છે? જો અમારી બેને ખાવા માટે વ્રત રાખ્યું છે 1000 રૂપિયાનું ફ્રૂટ ખાઈ ગયા છે ઓલરેડી અને આજે પાછું મગાવવાનું છે હજી એમ કે છે કે તો આવી રીતે અમારા વિડીયોને જોતા રહેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અમારા મામા દેવના દર્શન તમે કરી લીધા અમે પણ કરી લીધા તમે પણ કરી લીધા બરોબર તમે રૂબરૂ ટોપ 3 વાળા છે ને ટોપ 3 વાળા નહીં પાઘડી વાળા દેવ છે તો મિત્રો આ કાળિયા પીઠ પાઘડી વાળા મામાદેવ અમારા ઘરે સાક્ષાત આવ્યા હતા તો અમે એનું વેલકમ પણ બહુ ખૂબ જ સારી રીતે કર્યું હતું તો તમે સાક્ષાત દર્શન કરવા એકવાર જરૂરથી ના જાજો તમારી બધી મનોકામના પણ પૂરી થશે તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જેટલું બને એટલો શેર તમારે કોઈ બી દુઃખ તકલીફ કોઈ બી હશે તમારે ખાલી સામે જઈને બેવાનું જ છે તમને સામેથી રે કહી દેશે જે તકલીફ હશે નહીં પાઘડીવાળા મામાદેવ સુરા બુવા લાઈક કરજો રોજે વિડિયો જોજો તમે વાવાઝોડાનો લાઈક કરો શેર કરો